અંબાલાલ પટેલની આગાહી સાચી પડી છે। અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદની શરૂઆત। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત। બોપલ, ગુમા, સાયન્સ સિટી, શીલજમાં ધોધમાર વરસાદ। એસજી હાઈવે, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારમાં પણ ભારે વરસાદ। માણેકબાગ, શિવરંજની, સેટેલાઇટ, જોધપુર, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદને પગલે અમદાવાદના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। અનેક સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા છે। એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદ। ગત રાત્રે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ। આજે વહેલી સવારથી આ પ્રકારે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક સોની અને રાજલ બારોટ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી કુશાંક, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ, આપ કયા વિસ્તારમાં છો ને ત્યાં શું સ્થિતિ? જો હાલ અમે અમદાવાદના એસજી હાઈવે ઉપર છીએ અને જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી અમદાવાદમાં આગામી 3 કલાક સુધી ઓરેન્જ એલર્ટની અને તેના ભાગરૂપે એસજી હાઈવે ઉપર નિરંતર વરસાદ છે તે લગભગ સુધી અડધો કલાકથી પડતો જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકો છો, વરસાદ પડ્યો નથી ને હાલાકી શરૂ થઈ નથી। જોકે હાલના તબક્કે અમદાવાદ શહેરના નાગરિકો માટે આ વરસાદ છે તે આશીર્વાદરૂપ પણ ગણાશે, કારણ કે સિઝનનો માત્ર 5 ઇંચ જેટલો, 4.5 થી 5 ઇંચ જેટલો વરસાદ અમદાવાદ શહેરમાં અત્યાર સુધી નોંધાયો હતો, પરંતુ હવે એક જ સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે સમગ્ર રાજ્યભરમાં વરસાદનું જોર છે તે ઉચકાશે। વરસાદનો બીજો રાઉન્ડ છે તે શરૂ થયો છે। તેવા સંજોગોમાં અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે અમદાવાદ શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં આ વરસાદ છે તેનું જોર અત્યારે અહીંયા આગળ યથાવત જોવા મળ્યું છે। વાહન ચાલકો માટે મુશ્કેલી એટલા માટે કારણ કે પીક આવરનો સમય છે। વાહન ચાલકો જે સવારે 10 વાગે પોતાના નોકરી ધંધા વ્યવસાય પર જતા હોય છે અને તે લોકો માટે આ વરસાદ છે તે મુશ્કેલી ચોક્કસથી લઈને આવશે। કેટલાક લોકો શક્ય છે કે પોતાના નોકરી ધંધાના સમય ઉપર મોડા પણ પહોંચી શકે તે પ્રકારની શક્યતા નકારી શકાય નહીં, પરંતુ હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મુખ્યત્વે પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદનું જોર છે તે વધુ જોવા મળ્યું છે। મુખ્યત્વે માણેકબાગ, સેટેલાઇટ, શિવરંજી, આનંદનગર રોડ, પ્રહલાદનગર રોડ પર વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે। તો અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનની વાત કરીએ તો ગોતા, સાયન્સ સિટી, શીલજ, બોપલ અને ગુમા વિસ્તાર છે ત્યાં આગળ વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટની બહારના, કે જ્યાં આગળ વરસાદના પાણી છે તે અત્યારે ભરાઈ ચૂક્યા છે, જેના કારણે વાહન ચાલકો એટલે કે દ્વિચક્રી વાહન ચાલકો છે તે પોતાના વાહનો અહીંયા આગળ નાખતા વિચાર કરી રહ્યા છે। તો ગાડીના ટાયર અહીંયા આગળ ડૂબી જાય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી છે। વિઝિબિલિટી છે તેની પર પણ તેની અસર થઈ છે। કેમેરામેન આપણે બતાવશે જે વિઝિબિલિટી છે તે સંપૂર્ણ રીતે 0 થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે એકાએક ધુમ્મસ છે તે હાઈવે ઉપર મોટા ભાગના જે સ્થળો છે ત્યાં આગળ જોવા મળી રહ્યું છે અને તેના કારણે વાહન ચાલકો છે તે સાવચેતીપૂર્વક પોતાના વાહનો અહીંથી હંકારી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કે આપ જુઓ અહીંયા આગળ આ જે બાઇક સવારો અહીંયા આગળ આવી રહ્યા છે તે પોતાના વાહનો કઈ રીતે અહીંયા આગળથી પસાર કરી રહ્યા છે। આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ વધતા રહેજો અને દ્રશ્યો બતાવતા રહેજો। આપણી સાથે સંવાદદાતા રાજલ બારોટ પણ છે। જી રાજલ, આપ કયા વિસ્તારમાં છો ને ત્યાંની શું સ્થિતિ? ત્યાં આસપાસમાં પાણી ભરાયેલા છે ખરી? પૃથા, હું અમદાવાદના થરતે 4 રસ્તા ઉપર છું અને અમદાવાદના લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે મેઘરાજા છે તે મન મૂકીને વરસે, પરંતુ જે રીતે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, મોન્સૂન ટ્રફ તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં ખાસ કરીને મેઘમહેર છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યું છે। જોકે હજુ પણ રાજ્યમાં 29% જેટલા વરસાદની ઘટ છે, પરંતુ જે રીતે હવે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને અત્યારે સમગ્ર રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। જોકે નાવકાસ્ટમાં પણ અમદાવાદમાં અલગ અલગ જિલ્લાઓ અને તેમજ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને 22 જેટલા જિલ્લાઓને રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું હતું। જોકે અમદાવાદમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા અને અત્યારે અમદાવાદનો જે પશ્ચિમ વિસ્તાર છે કે જે થલતેજ હોય, સેલા,
બોપલ, સાયન્સ સિટી તમામ વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. અત્યારે ઓફિસ જવાનો સમય છે. પીક અવર્સમાં સૌથી વધુ સમસ્યા છે તે ઊભી થતી હોય છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો આજે મેટ્રો ટ્રેનનું જે પિલર છે ત્યાં આગળ લોકો છે કે જે વરસાદમાં પલળે નહીં તેના માટે અહીંયા આગળ લોકો ઊભા રહ્યા છે. પરંતુ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં મેઘમહેર જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. જોકે અત્યાર સુધી સિઝનમાં અમદાવાદ શહેરમાં 5 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો નથી, પરંતુ આ જે વરસાદ વરસી રહ્યો છે તે ચોક્કસથી અમદાવાદના લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે. લાંબા સમયથી લોકો રાહ જોતા હતા અને છેલ્લા કેટલાય સમયથી લોકો બફારા અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ વરસાદ પડતાની સાથે જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પૃથા જી રાજલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, દ્રશ્ય બતાવતા રહેજો. તો અમદાવાદના આ દ્રશ્યો કે જ્યાં વરસાદી પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે તે ફરી એક વખત શરૂ થઈ ચૂકી છે. વહેલી સવારથી અમદાવાદમાં ધોધમાર વરસાદ, એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, જેને કારણે પૂર્વ તરફ, પશ્ચિમ તરફ, ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોન તમામ જગ્યા પર ભારે વરસાદ જે છે તે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જોધપુર, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, સેટેલાઇટ, માણેકબાગ, શિવરંજની, એસજી હાઈવે, એસપી રિંગ રોડ, બોપલ, કુમા, સાયન્સ સિટી આ તમામ જગ્યા પર જે ધોધમાર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તાર અને સર્વિસ રોડ કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. પીકાર્સ લોકો નોકરી ધંધાર્થે હાલ અત્યારે જતા હોય છે. આ સમય તે જ દરમિયાન લોકોએ હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક ફોન લાઈનથી જોડાયા છે. જે કુશાંક, પીક આર્સમાં જ આ પ્રકારે પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા ફરી એક વખત જોવા મળી, કેટલી હાલાકી? જો એસજી હાઈવે નો સર્વિસ રોડ છે અને સ્વાભાવિક રીતે નેશનલ હાઈવે તરફથી આ કામગીરી કરવામાં આવી અને રોડ ઊંચા કરવામાં આવ્યા તે વખતે જે અનુમાન ચોક્કસથી લગાવવામાં આવ્યું હતું કે તેની આસપાસના વિસ્તારો છે ત્યાં આગળ વરસાદી પાણી છે તે ભરાશે. આપ દ્રશ્યો આ જુઓ એસજી હાઈવે ઉપરના ક્રાઉન પ્લાઝા હોટલની બહારના છે કે અહીંયા ગાડીઓ પણ ડૂબી જાય તે પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે. લગભગ 20-25 મિનિટથી વરસાદ છે તે અનરાધાર શરૂ થયો છે, પણ તેની વચ્ચે આ સિસ્ટમના કારણે અહીં આગળ સ્થિતિ જુઓ. વાહન ચાલકો જ્યાં પણ જગ્યા મળે ત્યાં આગળ પોતાના વાહનો છે તે ચલાવવા માટે મજબૂત ચોક્કસથી બન્યા છે, કારણ કે અગાઉ મેં જે રીતના જણાવ્યું કે પીક અવરનો સમય છે એટલે વાહન ચાલકો છે તે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ચોક્કસથી ઉતાવળ કરતા હશે, પરંતુ તેની વચ્ચે એક ઠેકાણે ભરાઈ ગયેલા પાણી અને તે પણ લગભગ 200-300 મીટરની અંદર 2 થી 3 જગ્યાઓ એવી છે કે જ્યાં આગળ જો વરસાદના પાણી ભરાયેલા હશે અને પાણીમાં પોતાના વાહન નાખ્યા તો વાહન બંધ પડવાનું નક્કી છે. આવા સંજોગોમાં એસજી હાઈવેનો આખો સર્વિસ રોડ છે ને અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. સૂચના આ ચોક્કસથી આપવામાં આવી છે ડ્રેનેજ વિભાગના અધિકારીઓને અને કર્મચારીઓને સ્થળ ઉપર પહોંચી અને મેનહોલ ખોલવા માટેની, પરંતુ તે ખોલવા માટે અધિકારીઓ પહોંચે, કર્મચારીઓ પહોંચે તે પહેલા વરસાદનું જોર એટલું વધુ છે કે આ સર્વિસ રોડ છે તેમાં પાણી વધુ ને વધુ ભરાઈ શકે તે પ્રકારની સ્થિતિ છે. એક તરફ ઝીરો વિઝિબિલિટી છે, આગળ કયા પ્રકારના વાહનો જઈ રહ્યા છે, ગતિ રોકીને જઈ રહ્યા છે તે સમજવું મુશ્કેલ છે. બીજી રીતે જોઈએ તો વરસાદનું જે રીતના જોર છે તે જોતા વાહન ચાલકો છે તેમને મુશ્કેલી અત્યારે ચોક્કસથી ઉઠી રહી છે. ટ્રાફિકની ગતિ છે તેમાં પણ ઘટાડો નોંધાયો છે, કારણ કે સિગ્નલ અને તેની સાથે વાહનો એક સાથે એકત્ર થઈ જવાના કારણે વાહનોની જે ગતિ છે તે પણ અહીંયા આગળ ધીમી પડેલી જોવા મળી રહી છે. અને શક્યતા આજે સમગ્ર દિવસભરની છે જે સીડેક્સ નામની એજન્સી તરફથી આગાહી કરવામાં આવી છે તેને જોતા બપોરે 1 વાગ્યા સુધી અમદાવાદના મોટા ભાગના વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું જોર છે તે આ પ્રકારે રહેશે અને લગભગ અડધો-પોણો કલાક બાદ અમદાવાદના પૂર્વ ઝોનમાં પણ વરસાદ શરૂ થાય તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. હવે પછીના આપ જે દ્રશ્યો જોશો તે આનંદનગરથી કેન્યુક 4 રસ્તા શ્યામલ જવાના દ્રશ્યો છે અને અહીંયા આગળ પણ આપ જોઈ શકો છો ન માત્ર હાઈવે ઉપર પરંતુ શહેરી વિસ્તાર છે, આંતરિક વિસ્તાર છે ત્યાં આગળ પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. વરસાદનું જોર યથાવત છે, જોકે વરસાદના પાણી હજી અહીંયા સુધી ભરાયા નથી, પરંતુ ઝીરો વિઝિબિલિટી અહીંયા આગળ પણ છે એટલે વાહન ચાલકો છે તેમને ચોક્કસથી મુશ્કેલી પડી રહી છે. તેની સાથે જે પણ લોકો પોતાના ધંધાના એકમોએ પહોંચી ગયા છે તે લોકોને પણ હાલાકી છે, કારણ કે વરસાદ એકાએક શરૂ થઈ ચૂક્યો છે અને અત્યારે ધંધો વ્યવસાય ખોલવાનો સમય છે અને આવા સંજોગોમાં વરસાદ શરૂ થયો હોવાના કારણે તેમને પણ મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે. હાલના તબક્કે અમદાવાદ શહેરમાં જે 5 ઇંચ વરસાદ નોંધાયો હતો આ પ્રકારે વરસાદની સ્થિતિ યથાવત રહી.
સમગ્ર દિવસ દરમિયાન કે અડધો દિવસ તો પણ અમદાવાદ શહેરમાં વરસાદના જે આંકડા છે, વરસાદની ટકાવારી છે તે વધે તે કહેવું જરાય ખોટું નથી, પરંતુ પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન છે ત્યાં આગળ લગભગ છેલ્લી અડધો કલાક 45 મિનિટથી નિરંતર આ વરસાદ પડી રહ્યો છે અને તેની સીધી અસર છે તે અમદાવાદના માર્ગ ઉપર, રોડ રસ્તા ઉપર અને વાહન ચાલકો ઉપર પણ જોવા મળી રહી છે. જી કૃષ્ણ, હાલ અત્યારે એસજી હાઈવે સહિત અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે. અન્ય કોઈ એવા પશ્ચિમ ઝોનના વિસ્તાર કે જ્યાં હજુ પણ વરસાદી પાણી ભરાયા હોય અથવા તો ત્યાં શરૂઆત થઈ હોય પાણી ભરાવાની? જો 46 જેટલા સ્થળો એવા છે કે જે અમદાવાદ મહાનગરપાલિકાએ અગાઉથી આગાહી કરી દીધી હતી કે આ સ્થળો પર પાણી ભરાશે અને ત્યાં આગળ શક્યતાઓ સંપૂર્ણ છે, જેમાં હેલ્મેટ સર્કલ છે, માણેકબાગ 4 રસ્તા છે, શિવરનની 4 રસ્તા છે, ત્યાં આગળ પણ પાણી ભરાઈ શકે તેમ છે. નારણપુરા વિસ્તારમાં આવેલા અલગ અલગ સ્થળો છે ત્યાં આગળ પાણી ભરાઈ શકે તેમ છે. વેજલપુર, શ્રીનગર છે ત્યાં આગળ વરસાદી પાણી ભરાઈ શકે તેમ છે. મકરબા હેડક્વાર્ટર છે ત્યાં આગળ પણ વરસાદના પાણી છે તે ભરાઈ શકે તેમ છે. અને સ્વાભાવિક રીતે વરસાદનું જે જોર છે અત્યારે એક જ ધાર્યો એક જ ગતિમાં વરસાદ પડી રહ્યો છે, તેને જોતા પાણી જઈ શકે તે પ્રકારની અમદાવાદની ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર વ્યવસ્થા નથી. આવા સંજોગોમાં વાહન ચાલકોને મુશ્કેલી ચોક્કસથી પડશે. જો આ પ્રકારનો વરસાદ 2 થી 3 કલાક સુધી ચાલુ રહ્યો તો આપ અત્યારે દ્રશ્યો પર જોઈ શકતા હશો, જે પકવાન થી માફ કરશો પ્રહલાદનગર 4 રસ્તા ખાતેના દ્રશ્યો છે અને અહીંયા આગળ આ વરસાદી પાણી છે તે ધીમે ધીમે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. વાહન ચાલકોને અત્યારે વરસાદમાં પરેશાન ન થવું પડે તેના માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે સમય થયો છે 9:30 વાગ્યાનો અને ત્યારે પણ વાહનોની લાઇટો ચાલુ રાખીને વાહનો હંકારવા પડે તે પ્રકારની સ્થિતિ છે, જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે અંધારપટ જેવો એક માહોલ ચોક્કસથી સર્જાયો છે. 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે અત્યાર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડતો હતો, જે હવે અમદાવાદ શહેરમાં પણ પડ્યો છે, જ્યાં આગળ લગભગ સમગ્ર રાજ્યનો સૌથી ઓછો વરસાદ અત્યાર સુધી નોંધાયો હતો. મોટાભાગના શહેરોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, પરંતુ અમદાવાદમાં જોઈએ એવો વરસાદ પણ ન હતો અને આ સવાર સુધી 4.43 ઇંચ જેટલો વરસાદ છે તે અમદાવાદ શહેરમાં નોંધાયો હતો. અત્યારે શક્યતાઓ છે, આંકડા હજી અપડેટ થયા નથી, પરંતુ શક્યતાઓ છે કે 5.25 થી 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો હોય અને તેના કારણે થઈને છેલ્લા 1 વર્ષની અંદર જ્યાં જ્યાં પણ વરસાદી પાણી માફ કરશો જ્યાં જ્યાં પણ ડ્રેનેજની અને વરસાદી પાણીની લાઈનો નાખી હતી તે તમામ સ્થળો પર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યાં આગળ ટ્રાફિક પણ પોતાની ગતિ કરતા ધીમો થયો છે અને તેની સાથે વરસાદનું પણ જોર વધ્યું હોવાના કારણે અત્યારે તેની સમસ્યા હાલાકી છે એ નાગરિકોને ધીમે ધીમે ઉઠાવવી પડતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આગળના દ્રશ્યો જોશો તે અમદાવાદના આનંદનગર રોડથી શ્યામલ 4 રસ્તા તરફ જવાના માર્ગના છે. ત્યાં આગળ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા હોય છે અને તે જ પરિસ્થિતિ આ વર્ષે પણ યથાવત રહી છે. અલગ અલગ લોકોના વાહનો બંધ થઈ જવાની અને વાહનોમાં પાણી ઘૂસી જવાની સ્થિતિ ચોક્કસ ઊભી થઈ છે અને જ્યાં પણ ત્યાં આગળ વાહન ચાલકો અત્યારે વરસાદના પાણીમાં પલળવું ન પડે તેના માટે ઉભા રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ ઠેક ઠેકાણે જોવા મળી રહ્યા છે. જી કુશન, અમદાવાદ પૂર્વની શું સ્થિતિ છે હાલ અત્યારે? જે અમદાવાદ પૂર્વમાં હજી સુધી આ દ્રશ્યો છે તે ચોક્કસથી ચિંતાજનક છે. અમદાવાદના આનંદનગર રોડ ઉપરના કે જ્યાં આગળ વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાય છે, જ્યાં પણ વાહનો નાખવામાં આવે પાણીમાં તે વાહનો બંધ થઈ જતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. આપ બહારથી અહીંયા આગળ અનુમાન લગાવી શકતા છો. આ સર્વિસ રોડ નથી પરંતુ મુખ્ય માર્ગ છે અને ત્યાં આગળ જે પરિસ્થિતિ છે લોકોના ધંધા છે તે હજી ખુલ્યા નથી. આપણે કેમેરામેન બતાવશે હજી અહીંયા 10 વાગ્યાનો સમય થયો છે, પરંતુ લોકોના ધંધા છે તે હજી અહીંયા સુધી ખુલી શક્યા નથી, કારણ કે એક બાદ એક જે રીતના લોકો પોતાના સ્થળ ઉપર પહોંચી શક્યા નથી. પૂર્વનું આપણે જે રીતના પૂછ્યું, પૂર્વમાં લગભગ 10:30 11 વાગ્યા બાદ વરસાદનું જોર છે તે વધે તે પ્રકારની આગાહી સીડેક એપ્લિકેશન દ્વારા કરવામાં આવી છે. જોવાનું એ રહે છે કે સીડેકની એપ્લિકેશન કેટલી સાચી સાબિત થાય છે અને મુખ્યત્વે આગાહી જે કરવામાં આવી છે તે ઓઢવ, વસ્ત્રાલ, નિકોલ, લાભા, નારોલ અને રામોલ સહિતના વિસ્તારો છે ત્યાં આગળ કરવામાં આવી છે. 10:30 11 વાગ્યાની આગાહી છે તે બપોરે 1 વાગ્યા સુધી યથાવત રહે તે પ્રકારનું પણ અનુમાન છે અને જે પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોનમાં આગાહી કરવામાં આવી હતી 9 વાગ્યાની, તે આગાહી 100% સાચી સાબિત થઈ છે, જેના કારણે અત્યારે જે અલગ અલગ વિભાગો છે તેમને ગ્રાઉન્ડ ઉપર ઉતરવા માટેની સૂચના આપવામાં આવી છે અને નાગરિકોને ઓછી હાલાકી પડે તે માટે પણ કમિશનર અને મેયર તરફથી અલગ અલગ અધિકારીઓ છે તેમને સૂચના આપવામાં આવી છે. જી કુશન, ચોક્કસપણે છેલ્લા 1.5-2 કલાકથી આ પ્રકારે ધોધમાર વરસાદ છે, તો નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે, કોઈ સ્થાનિક અધિકારી અથવા તો પ્રશાસન તરફથી ત્યાં ટીમો પહોંચી હોય એવી કોઈ માહિતી? જી, વેજલપુર, શ્રીનગર અને મકરબા હેડક્વાર્ટર છે ત્યાં આગળ વરસાદના પાણી દર વર્ષે ભરાતા હોય છે અને તેનો કોઈ નિકાલ સ્વાભાવિક રીતે અમદાવાદ મહાનગરપાલિકાને હજી સુધી નથી મળી શક્યો, પરંતુ મકરબા હેડક્વાર્ટર તેની સાથે વેજલપુર બુદ્ધ ભવાની મંદિર પાસે જે
બ્રિજ બની રહ્યો છે તેના કારણે વાહન ચાલકોને હાલાકી ચોક્કસથી પડી શકે તેમ છે અને તેટલા માટે જ આ જે ટીમો છે તેમને પહેલેથી ત્યાં આગળ ડિપ્લોય કરવા માટેની સૂચના આપવામાં આવી હતી કે સ્પીડની મેનહોલના ઢાંકણા ખોલી અને આ જે પાણી છે તેને બને એટલું જલ્દી સાબરમતી નદીમાં વહેવડાવી શકાય તે પ્રકારે પણ સૂચના આપવામાં આવી છે, જેના કારણે આ ટીમો છે તે અત્યારે પહેલેથી ત્યાં આગળ ડિપ્લોય છે. પૂર્વ ઝોનની વાત કરીએ, પૂર્વ ઝોનમાં જોઈએ તો વરસાદ હજી શરૂ થયો નથી, જેના કારણે ત્યાં આગળ પણ ટીમોને પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે, પરંતુ હાલના તબક્કે જે રીતના 9 વાગ્યાથી આ વરસાદ છે તે લગાતાર પડી રહ્યો છે 45 મિનિટથી, તેને જોતા અત્યારે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન આવેલા છે ત્યાં આગળ ટીમોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને અધિકારીઓને પણ તેમના ઝોનમાં પહોંચવા માટેની સૂચના છે તે કમિશનર તરફથી આપવામાં આવી છે. આપ આ દ્રશ્યો જોઈ શકતા હશો, માણેકબાગ તરફ જવાના દ્રશ્યો છે, જ્યાં આગળ મેં આપને અગાઉ જે દ્રશ્યો બતાવ્યા હતા 200 મીટરની અંદર 2 થી 3 જગ્યા પર પાણી ભરાયા હોવાના કારણે અનેક વાહન ચાલકોના વાહનો છે તે પાણીમાં નાખ્યા બાદ બંધ થઈ જાય છે અને તેને ખેંચીને બહાર કાઢવા પડે તે પ્રકારની સ્થિતિ છે. વરસાદની તીવ્રતા પરથી પણ આપ અનુમાન લગાવી શકતા હશો કે વરસાદ છે તેની તીવ્રતા સામાન્ય કરતા ખૂબ વધુ છે, તેના કારણે થઈને જે દ્વિચક્રી વાહન ચાલકો છે તેમના માટે મુશ્કેલી અત્યારે ઊભી થઈ ગઈ છે. કેટલાક રિક્ષા ચાલકો પણ આ વરસાદી પાણીમાં નીકળી જવા છે તેમ કરીને આત્મવિશ્વાસ સાથે પોતાના વાહનો પાણીમાં નાખી રહ્યા છે, પરંતુ તે પણ બંધ થઈ જતા આ ટ્રાફિકની ગતિ છે તેની પર પણ તેની અસર પડી રહી છે. બીજી તરફ વરસાદનું જે જોર છે તે એક ધાર્યું હોવાના કારણે અત્યારે અમદાવાદ શહેર પર વરસાદ છે તેની અસર પણ જોવા મળી રહી છે. હજી પણ સિઝનનો ખાસો એવો વરસાદ છે, ઇંચમાં જોઈએ તો બાકી છે અમદાવાદ શહેરમાં વરસવાનો, જેના કારણે થઈને ચોક્કસથી આ વરસાદ છે તે પડવો પણ એટલો જરૂરી છે, પણ તેની સામે અમદાવાદ શહેરના નાગરિકોને મુશ્કેલી ઊભી ન થાય અથવા વરસાદ બંધ થયા બાદ 1 થી 2 કલાકમાં પાણી ઓસરી જાય તે પ્રકારનું આયોજન કરવા માટે અગાઉ એબીપી અસ્મિતા સહિતના અલગ અલગ મીડિયા માધ્યમો તરફથી પણ તે અપીલ કરવામાં આવી હતી. તો કે જોવાનું એ રહે છે કે આ વરસાદ જો લગભગ 2-3 કલાક જેટલો સમય ચાલુ રહ્યો તો અમદાવાદ શહેરની હાલત છે તે બગડી શકે તે કહેવું જરાય ખોટું નથી, કારણ કે આ પ્રકારે પરિસ્થિતિ મણિનગર, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારો છે ત્યાં આગળ પણ ઊભી થશે તો ત્યાં આગળ વરસાદ શરૂ થશે તો અને પ્રતિવર્ષ જે રીતના ખોખરા અને હાટકેશ્વર બેટમાં ફેરવાતા હોય છે તે પ્રકારની પરિસ્થિતિ આ વર્ષે પણ થશે જો આ પ્રકારનો વરસાદ અને આ પ્રકારની તેની તીવ્રતા ચાલુ રહી તો. જી કુશાંક, કોઈ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ હાલ અત્યારે વધ્યું હોય તેવો કોઈ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો છે ખરી? મોટાભાગના ટ્રાફિક જંકશનો છે ત્યાં આગળ અત્યારે વાહન ચાલકોનો ભરાવો ચોક્કસથી જોવા મળ્યો છે. અંડરપાસ એક પણ બંધ કરવા પડ્યા નથી, આ જે માહિતી મળી છે તે અનુસાર અંડરપાસ જી કુશાંક, આપ દ્રશ્ય બતાવતા રહેશો. આપણી સાથે સંવાદદાતા રાજલ પણ જોડાઈ ચૂક્યા છે. જી રાજલ, આપ હાલ અત્યારે કયા વિસ્તારમાં છો ને ત્યાં પાણી ભરાવાની કોઈ સમસ્યા ખરી? પૃથા, હું અત્યારે અમદાવાદનો પોશ વિસ્તાર ગણાતા એવા સાયન્સ સિટી વિસ્તારમાં છું. જોકે હજુ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જો આ જ ગતિએ વરસાદ વરસશે તો સમગ્ર અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની જે શક્યતા છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને જે રીતે હવામાન વિભાગે અવકાશ પણ જાહેર કર્યું હતું કે સવારના 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને સાથે જ જે વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ છે તેને લઈને અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ જે વરસાદી ઝાપટા છે તે અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. એ પછી અમદાવાદના વસ્ત્રાપુર, થલતેજ, સાયન્સ સિટી, શેલા, શીલજ આ તમામ વિસ્તારોમાં અત્યારે જે વરસાદ છે, ઇવન હવે તો પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલમાં પણ હવે વરસાદી ઝાપટા છે તે શરૂ થઈ ગયા છે. અમદાવાદ કે જ્યાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ અને વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આનંદનગર, એસજી હાઈવે, પ્રહલાદનગર આ તમામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત. કોર્પોરેટ રોડ, શિવરંજની, નહેરુનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ત્યારે પોશ ગણાતા બોપલ, સિંધુ ભવન, થલતેજ આ તમામ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. પીક આર્સ ધંધાર્થે, નોકરી ધંધાર્થે જવાનો સમય લોકોનો અને તે જ દરમિયાન આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જતા ધોધમાર વરસાદને પગલે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. અંબાલાલભાઈ પટેલની આગાહી ફરી એક વખત સાચી પડી છે. અમદાવાદમાં ગુરુવારે વરસાદની આગાહી સાચી પડી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે આગાહી કરી હતી, જે આગાહી વધુ એકવાર સાચી પડી, કારણ કે અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા કુશાંક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કુશાંક, કયા કયા વિસ્તારોમાં વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા?
જો અમદાવાદના મોટાભાગના વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું જોર છે તે એક જ ધાર્યું જોવા મળી રહ્યું છે. બીજી તરફ હજી પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે, જેના કારણે સમગ્ર દિવસ દરમિયાન વરસાદના મધ્યમથી ભારે ઝાપટા છે તે અમદાવાદ શહેરમાં પડશે તે કહેવું ખોટું નહીં. હાલ એબીપી અસ્મિતા અમદાવાદના આનંદનગર વિસ્તારમાં છે અને અહીંયા આગળ દ્રશ્યો જુઓ આપ. આ જે દ્રશ્યો છે તે રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદના છે, જેનું વાર્ષિક બજેટ 18,000 કરોડ રૂપિયા છે. અને અહીંયા આગળ વાહન ચાલકોની જે હાલત અત્યારે થઈ છે, અનેક વાહનોની નંબર પ્લેટ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે, અનેક વાહનો ખેંચીને લઈ જવા પડે તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે. નદી કોઈ ગ્રામીણ વિસ્તારમાં ઉભરાઈ હોય, બે કાંઠે થઈ હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અમદાવાદના પ્રહલાદનગરથી આનંદનગર જવાનો જે માર્ગ છે ત્યાં આગળ અત્યારે જોવા મળી રહ્યા છે. એક તરફ વિઝિબિલિટી ઓછી છે, બીજી તરફ પીક અવરનો સમય છે અને તેવામાં અત્યારે રસ્તાની એક જ તરફ વાહનો ચલાવવા હિતાવહ હોવાના કારણે એક જ લાઇનમાં કતારબંધ વાહનો છે તે અત્યારે અહીંયા આગળથી પસાર થતા આપ જોઈ શકતા હશો. કારણ કે કોઈપણ સ્થળ ઉપર કોઈપણ જગ્યાએ ડ્રેનેજ ખુલ્લી હોય તો વાહનો પટકાવવાની, નુકસાન થવાની સ્થિતિ સર્જાતી હોય છે. દૂરથી એક વ્યક્તિ ચાલતા આવે છે અને ટીચર સુધીના તેના પાણી અત્યારે જોવા મળી રહ્યા છે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે અમદાવાદનો સૌથી વધુ ટેક્સ ભરતો આ વિસ્તાર છે અને ત્યાં આગળ આ પ્રકારની પરિસ્થિતિ છે, જેના પરથી અંદાજો લગાવી શકાય કે 62,000 જેટલી કેચપીટો જે 3 રાઉન્ડમાં સાફ સફાઈ કરી હતી તે કઈ રીતના કરી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ઓસરી જાય તે પ્રકારની કામગીરી કરી હતી તે પણ કઈ રીતના કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોપડે માત્ર આંકડા બતાવી દેવામાં આવ્યા, પરંતુ એક જ વરસાદમાં જે અત્યારે આ જે વરસાદ છે તે ખરેખર સાચા અર્થનો વરસાદ છે. કારણ કે અત્યાર સુધી જે વરસાદના ઝાપટા પડતા હતા અને રાત્રિના સમયે વરસાદ પડતો હતો તેના કારણે અંદાજો નહોતો આવતો, પરંતુ અત્યારે જ્યારે દિવસના સમયે વરસાદ પડ્યો ત્યારે કયા પ્રકારની સ્થિતિ થઈ તે આપ જુઓ. પહેલાં જ વરસાદમાં પ્રી મોન્સૂનની જે કામગીરીઓ હતી તેના દાવા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખુલી ગયા અને કોર્પોરેશનનું તંત્ર છે તે હજી સુધી મને રસ્તા ઉપર ક્યાંય જોવા નથી મળ્યું. ડ્રેનેજના કે કેચપીટ કે મેનહોલના ઢાંકણા ખોલવા માટે આ અહીંયા આગળ વધુ એક ગાડી આવી છે અમદાવાદની કચરો ઉપાડવા માટેની. તેના પર ટાયરો ડૂબે અને તેનું બોનેટ છે તે લગભગ ડૂબે પાણીમાં, તે પ્રકારની પરિસ્થિતિ છે, જેના કારણે અનેક ગાડીઓ એ પ્રકારની છે કે તેના નંબરની પ્લેટ છે તે અહીંયા આગળ તૂટી ગયેલી હાલતમાં છે. યુવતીઓ અહીંયા આગળ મહેનત કરતી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તે પ્રકારની પણ સ્થિતિ છે. જે અલગ અલગ કોમર્શિયલ એકમો આવેલા છે તેમની ઊંચાઈ પર લીધેલી સોસાયટીઓ અને તેની સાથે રોડ પર ઊભા કરવામાં આવેલા એક બાદ એક જે સ્તર છે તેના કારણે અમદાવાદ શહેરની આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદ એક તરફ ઉપરથી પડવાનો ચાલુ છે અને તેવા સંજોગોમાં પાણીના નિકાલ માટેની હજી સુધી કોઈ પણ પ્રકારની યોગ્ય વ્યવસ્થાઓ કોઈ પણ અધિકારી છે તે હજી સુધી કરી શક્યા નથી અમદાવાદ શહેરમાં. તે કહેવું જરાય ખોટું નથી. આ માત્ર 3 ઝોનનો વરસાદ છે ગીતા, પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનનો. જ્યારે અમદાવાદના બાકી રહેલા 4 ઝોનમાં એટલે કે ટોટલ 7 ઝોનમાં વરસાદ પડશે ત્યારે કયા પ્રકારની સ્થિતિ થશે તે આપ આ વિસ્તારમાં જે વરસાદી પાણી ભરાય છે તેના પરથી અનુમાન લગાવી શકો છો. વાહન ચાલકોને કોર્પોરેશન પર 1% પણ ભરોસો નથી. તેના કારણે થઈને તમામ વાહન ચાલકો છે તે કઈ રીતના એક જ લાઇનમાં પોતાના વાહનો ચલાવી રહ્યા છે તે પણ આપ અંદાજો લગાવી શકતા હશો. એક જ લાઇનમાં અને જ્યાં આગળ પણ વરસાદનું પાણી નથી ભરાયેલું તેવા સ્થળો પર અત્યારે વાહન ચાલકો પોતાના વાહનો અહીંયા આગળ ચલાવી રહ્યા છે. સિગ્નલ છે ત્યાં આગળ, ટ્રાફિક સિગ્નલ છે ત્યાં આગળ પણ ચારે તરફથી વાહનોનો જે ભરાવો છે તે અહીંયા આગળ થયેલો જોવા મળી રહ્યો છે. કયા કયા વિસ્તારમાં વરસાદ છે તેની વાત કરીએ તો માણેકબાગથી લઈ અને શ્યામલ, શિવરણની, આનંદનગર, પ્રહલાદનગર, એસજી હાઈવે, બોપલ, ઘુમા, શેલા, શીલજ, તેની સાથે સાઉથ બોપલમાં પણ વરસાદનું પ્રમાણ છે તે વધુ નોંધાયું છે. થલતેજ, સરખેજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા અને ઘાટલોડિયામાં પણ વરસાદનું પ્રમાણ છે તે વધુ નોંધાયેલું છે. આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે અમદાવાદ શહેરમાં છે. એક તબક્કે ત્યાં આગળ ટ્રાફિક રોકાઈ ગયેલો છે કારણ કે વાહન ચાલકો દ્વિધામાં છે કે પોતાના વાહનો અહીંયા આગળથી પસાર કરવા કે કેમ. જે પણ બાઇક ચાલકો અહીંયા આગળ પોતાના વાહનો નાખી રહ્યા છે તે આગળ જઈને બંધ થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ છે અને આગળ એક ગાડી બંધ થઈ ગઈ હોવાના કારણે તેના કારણે આખો જે ટ્રાફિક છે તે અત્યારે જામ થયેલો જોવા મળી રહ્યો છે. પોતાના રિસ્ક ઉપર, પોતાની સલામતી સાથે વાહન ચાલકો છે તે અત્યારે પોતાના વાહનો છે તે અહીંયા આગળ હંકારતા જોવા મળી રહ્યા છે. સિઝનનો 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા 1 કલાકથી વરસાદ પડી રહ્યો છે તેમ છતાં પણ અને વિઝિબિલિટી પણ ખૂબ ઓછી હોવાના કારણે સવારે 10 વાગ્યાનો સમય થયો છે પરંતુ સાંજે 7 વાગ્યા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે. જેના કારણે જ્યારે ટ્રાફિક સિગ્નલ બંધ થતા હોય છે તે વખતે એક વાહનોનો મોટો ખડકલો જોવા મળતો હોય છે. મોટાભાગના વાહન ચાલકો પોતાની હેડલાઇટ સાથે અત્યારે વાહનો હંકારી રહ્યા છે તેના કારણે. અને આ પ્રકારનો વરસાદ જો સમગ્ર દિવસ દરમિયાન ચાલુ રહ્યો તો નાગરિકો છે તેમને મુશ્કેલી
પડે તે કહેવું જરા પણ ખોટું નથી. એક તરફ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને બીજી તરફ વરસાદનું જે જોર છે તે હજી અહીંયા આગળ યથાવત છે. આગળ આવેલું જે સર્કલ છે ત્યાં આગળ ગાડીઓ ડૂબે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે અહીંયા આગળ ઊભી થયેલી છે. માણેકબાગથી લઈ અને આખો જે એસજી હાઈવે સુધી જનારો જે પટ્ટો છે પ્રહલાદનગર સુધીનો, તે મોટાભાગના વિસ્તારો છે તે અત્યારે પાણીમાં જળભરાવની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે અને અધિકારીઓ હજી સુધી પહોંચ્યા નથી અહીંયા આગળ. તે પણ એક ગંભીર વિષય છે. અંડરપાસ તમામ હજી સુધી ચાલુ રાખવામાં આવ્યા છે, જે છેલ્લું અપડેટ મળ્યું હતું તે અનુસાર, અને વાસણા બેરેજના તમામ દરવાજા પણ બંધ રાખવામાં આવ્યા છે. તો આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે અમદાવાદ શહેરમાં નોંધાઈ છે. છેલ્લા 1-1.5 કલાકથી જે વરસાદ પડ્યો છે તેમાં જનજીવનને ચોક્કસથી તેની અસર પડી હોય તે પ્રકારની સ્થિતિ શહેરમાં ઠેક ઠેકાણે જોવા મળી રહી છે. જી ચોક્કસથી કુશાંક, આપ આ દ્રશ્યો બતાવતા રહેજો. તો આ સ્થિતિ જે 1 કલાકમાં પડેલા વરસાદની જોઈ લો, આ શ્યામલ વિસ્તારની આ સ્થિતિ જોઈ લો, પ્રહલાદનગર વિસ્તારની આ સ્થિતિ જોઈ લો. ગોઠણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને હવે તમને અમે દેખાડીએ શિલટ, શેલા અને બોપલની આ સ્થિતિ. ને આ થલતેજના જે દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ, આ સ્થિતિ જોઈ લો આપ કે કયા પ્રકારે અહીં વાહનોના પૈડા ડૂબી જાય એટલું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. વાહન ચાલકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે અને ડિવાઈડર સુધી આ પાણી ભરાયેલા છે. તેનાથી અંદાજ લગાવી શકો છો કે અહીં લોકો કેટલા પરેશાન થઈ રહ્યા છે, વાહન ચાલકો કેટલા પરેશાન થઈ રહ્યા છે. આ માત્ર 1 કલાક સુધી વરસેલા વરસાદમાં આ પ્રકારની સ્થિતિ છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાજલ, અત્યારની સ્થિતિ કયા પ્રકારની અમદાવાદ શહેરની છે? કયા કયા વિસ્તારોમાં અત્યારથી જ પાણી ભરાયા અને વાહન ચાલકોને હેરાની સામનો કરવાનો વારો આવી રહ્યો છે? ગીતા, જે નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં આગળ હવે પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે, પરંતુ હું અત્યારે આપની જે દ્રશ્ય દર્શાવી રહી છું તે અમદાવાદનો એસજી હાઈવે છે કે જ્યાં આગળ વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોને ચોક્કસથી અપીલ પણ હું કરી રહી છું, કારણ કે જે રીતે વિઝિબિલિટી ઘટી રહી છે અને જે રીતે વરસાદની જે ગતિ અહીંયા આગળ જોવા મળી રહી છે તેને ધ્યાનમાં રાખીને તમામ લોકોએ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. જોકે એસજી હાઈવેના જે સર્વિસ રોડ છે ત્યાં આગળ પણ પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ગઈ છે. અમદાવાદનો થલતેજ વિસ્તાર હોય, શેલા વિસ્તાર હોય, શિલટ વિસ્તાર હોય અને ગીતા અમદાવાદના જે ત્રાગડ વિસ્તાર છે કે જે અમદાવાદ અને ગાંધીનગરની હદમાં આવે છે તે વિસ્તારમાં થોડા સમય પહેલા પણ જ્યારે વરસાદ વરસ્યો હતો તે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા, બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યાં આગળ કોર્પોરેશન તેમજ જીએમસી દ્વારા કામગીરી પણ કરવામાં આવી હતી. ફરી એક વખત ત્યાં આવી પરિસ્થિતિનું જે નિર્માણ છે તે થયું છે. આપ જોઈ રહ્યા છો આ એસજી હાઈવે છે કે જ્યાં આગળ વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોની જોવા મળી રહ્યો છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે અને તે જોતા અમદાવાદ શહેરને હાલ તો હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, પરંતુ થોડાક જ સમય બાદ જે અવકાશ આવશે ત્યારે ખબર 3 કલાકમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે કે પછી રેડ એલર્ટનું અનુમાન લગાવવામાં આવશે કે કેમ, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદના મોટા ભાગના તમામ વિસ્તારમાં અત્યારે વરસાદી જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ચોક્કસથી લાંબા સમય બાદ વરસાદ આવ્યો છે, પરંતુ પ્રશાસનના પાસે લોકોને તો હેરાન થવાનો વારો જ આવ્યો છે, કારણ કે જોઈએ એવો વરસાદ આ સિઝનમાં નથી વરસ્યો અને જે મેઘરાજા અત્યારે જે મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ જે કોર્પોરેશનની જે બેદરકારીના કારણે અમુક એવા વિસ્તાર છે કે જ્યાં આગળ જલભરાવની જે પરિસ્થિતિ છે તે સામે આવતી હોય છે. પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો લોકો અત્યારે ઓફિસ જઈ રહ્યા છે અને ખાસ કરીને રોડ રસ્તા ઉપર જે એસજી હાઈવેનો એક તરફનો રોડ છે કે જ્યાં આગળ ટ્રાફિકની સમસ્યા પણ અહીંયા આગળ જોવા મળી રહી છે. સતત અહીંયા આગળ વરસાદ છે તે વરસી રહ્યો છે અને આગામી કલાકોમાં જો આ જ રીતે વરસાદ વરસશે તો જે નીચાણવાળા વિસ્તારોમાં ચોક્કસથી સમસ્યાનું નિર્માણ થશે અને જનજીવન પણ પ્રભાવિત થશે. ગીતા.
જી ચોક્કસથી રાજલ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. અપડેટ આપના પાસેથી મેળવતા રહીશું. તો અત્યારની આ સ્થિતિ જોઈ લો. આ માત્ર એક જ કલાક સુધી વરસેલા વરસાદની આ સ્થિતિમાં અમદાવાદની રફતાર પર જાણે કે બ્રેક લાગી ગઈ છે, કારણ કે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પ્રશાસનના પાપે ફરી એક વખત વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પોષ ગણાતા વિસ્તારોમાં તો જે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, તો તેની સાથે આ તરફ થલતેજ સહિતના બોપલ, શેલા, ઘુમ સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જળભરાવના કારણે અનેક વાહન ચાલકો પરેશાન થયા છે. વાહનો પણ બંધ થયાના સમાચાર મળી રહ્યા છે. સાર્વત્રિક વરસાદના સંકેત મળી રહ્યા છે, કારણ કે આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હાલ તો વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વડોદરા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં 3 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને તેની વચ્ચે આજે વહેલી સવારથી અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદના સંકેત છે. દક્ષિણ બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હાલ તો વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, તો તેની સાથે વડોદરા, ગાંધીનગર જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદ છે. અમદાવાદમાં 3 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ છે. રાજ્યના તમામ જિલ્લામાં અલગ અલગ પ્રકારના એલર્ટ આપવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ પાસેથી. રાજલ, કયા કયા વિસ્તારોમાં જે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ભારે વરસાદ વરસી શકે છે? ક્યાં રેડ એલર્ટ અપાયું છે, ઓરેન્જ એલર્ટ ક્યાં અપાયું છે અને શું સ્થિતિ? ગીતા, જે રીતે હવામાન વિભાગનું નાવકાસ્ટ આવ્યું છે, રાજ્યમાં આગામી 3 કલાક સાર્વત્રિક વરસાદની જે આગાહી છે તે આપવામાં આવ્યું છે. રાજ્યના 20 જેટલા જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે આ પહેલા પણ જ્યારે નાવકાસ્ટ પહેલા પણ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે જે રીતે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે તેને જોતા હવામાન વિભાગ અમદાવાદને આજે 3 કલાક માટે રેડ એલર્ટ આપશે અને એ રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. 13 જેટલા જિલ્લાઓ એવા છે કે જેને ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દીવને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે અને 3 જિલ્લાઓમાં યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, જેમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે. એટલે કે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી આ તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસશે. ક્યાંક ભારે, ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવા વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગે આપી છે. ખાસ કરીને જે રાજ્યમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફના કારણે અત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે, પરંતુ સૌથી વધુ વરસાદ જે વરસ્યો છે તે દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. ગીતા, જી ચોક્કસથી રાજલ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો એક સાથે 4 જેટલી સિસ્ટમ રાજ્યમાં સક્રિય બની છે અને એવામાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જે રેડ એલર્ટ જાહેર કર્યું છે, તમામ જિલ્લામાં ભારે પવન સાથે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ સાથે જ હવે અમદાવાદમાં પણ 3 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર અને બોટાદ આ એ જિલ્લાઓ છે જ્યાં હવામાન વિભાગે આગામી 3 કલાક માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યાં ભારે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પણ વરસશે. તેની સાથે અમદાવાદમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે. આગામી 3 કલાક માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જે પડપડની વિગતો આપણા સુધી પહોંચાડી રહ્યા છે. કુશાંક, અત્યારે આપ કયા વિસ્તારમાં છો, શું સ્થિતિ છે ત્યાં? ગીતા, આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અમદાવાદના માણેકબાગ 4 રસ્તા ખાતેના દ્રશ્યો છે અને અહીંયા આગળની સ્થિતિ આપ જોઈને અનુમાન લગાવી શકતા હશો કે કયા પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદ શહેરમાં છેલ્લા 1 કલાકથી જે વરસાદ છે
જે અપડેટ પડ્યું છે તે અનુસાર અખબારનગર, મીઠાખરી અને મકરબા અંડરપાસને બંધ કરવામાં આવ્યા છે. આ એક લેટેસ્ટ અપડેટ અત્યારે સામે આવ્યું છે અને વાસણા બેરેજના 3 દરવાજા છે તેને ખોલવામાં આવ્યા છે, કારણ કે 132 ફૂટની જે સપાટી હતી વાસણા બેરેજની તે નોંધાઈ હતી અને ધારાસભ્ય અમિત શાહ તરફથી જે રજૂઆત કરવામાં આવી હતી કે 127 ફૂટ સુધી તેમને લઈ જવામાં આવે, જેથી કરીને પાણીની જે જાવક છે તે નોંધાઈ શકે. આ જ કારણે થઈને વાસણા બેરેજની જે સપાટી છે તે ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદનું જોર છે તે સતત વધ્યું છે અને તેવા સંજોગોમાં આ દ્રશ્યો જુઓ અમદાવાદના માણેકબાગ 4 રસ્તા ખાતેના, જ્યાં આગળ જે વાહન ચાલકો અત્યારે નીકળી રહ્યા છે તેમની હાલાકીનો કોઈ અંદાજો અમદાવાદ મહાનગરપાલિકાના પ્રશાસનને નથી. ઠેર ઠેર જે લોકો જઈ રહ્યા છે તે તમામ લોકોના વાહનો અહીંયા આગળ બંધ થઈ રહ્યા છે અને ઢીચણ સુધીના પાણી સાથે વાહન ચાલકો છે તે અત્યારે અહીંયા આગળથી પસાર થતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. BRTS ટ્રેકમાં વાહન ચાલકો ઘૂસી ચૂક્યા છે. ટેમ્પોના બોનેટ સુધી આ પાણી આવી જતા ટેમ્પો પણ અત્યારે બંધ થઈ ગયા છે અને રસ્તામાં તેના કારણે ટ્રાફિક જામ થયા છે. કઈ રીતના જ્યાં પણ જગ્યા મળે ત્યાં આગળથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તે જોઈને આપ અંદાજો લગાવી શકતા હશો કે કયા પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં થઈ ચૂકી છે. છેલ્લા 1-1.5 કલાકથી જે વરસાદ પડ્યો છે અને તેને જોતા જે પણ નીચાણવાળા વિસ્તારો હતા તેની હાલત અત્યારે વધુ ખરાબ થતી જાય છે તે પ્રકારની પરિસ્થિતિ છે. માણેકબાગ 4 રસ્તા પર આપણે લઈ જઈશું અને અહીંયા આગળ ખૂબ વિકટ સ્થિતિ છે, જાણે વાહન વ્યવહાર રોકાઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે. જે ટેમ્પો ચાલક છે તે અત્યારે પોતાનો ટેમ્પો અહીંયા આગળ એક સાઈડ પર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે તેના કારણે પાછળ ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને તેને જોતા અત્યારે તેને સાઈડમાં કરી અને જે ટ્રાફિક છે તે ખોલાવવા માટેનો પ્રયાસ છે તે પણ અહીંયા આગળ થઈ રહ્યો છે. મારી પાછળના દ્રશ્યો આપ જોઈને અંદાજો લગાવી શકતા હશો આ માણેકબાગ 4 રસ્તાની હાલત કયા પ્રકારની છે. કઈ રીતે અમદાવાદ સ્માર્ટ સિટી બને જ્યારે પહેલા વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય. હજી તો દિવસની શરૂઆત થઈ છે અને જે વાહન ચાલકો છે તેમને આ પ્રકારે પોતાના વાહનો જો ખેંચીને લઈ જવા પડતા હોય તો તેના પરથી અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ માટે આ વરસાદ છે તે ખરેખર ઠપકા સમાન ચોક્કસથી કહી શકાય. પદાધિકારીઓની નિમણૂક હમણાં થઈ છે, માટે તેમની પાસે એક આર્ગ્યુમેન્ટ કરવા માટે કારણ હોઈ શકે, પરંતુ અધિકારીઓ જે અનેક વર્ષોથી હજી અમદાવાદ મહાનગરપાલિકાની પરિસ્થિતિ જોઈ રહ્યા છે અને સમજી રહ્યા છે. સ્કૂલની રિક્ષા અહીંયા આગળ બંધ થઈ જતાં બાળકો છે તેમને ધક્કા મારવા પડતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાઈ છે. સ્વાભાવિક રીતે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડ્યો તેને જોતાં સુરત, વલસાડની સ્કૂલો બંધ કરવામાં આવી, પરંતુ અમદાવાદની આગાહી કરવામાં આવી હતી અને તેમ છતાં આટલો વરસાદ પડશે અને આવી પરિસ્થિતિ થશે તેનું અનુમાન ન હતું. તેના કારણે શાળાઓ તમામ ચાલુ રાખવામાં આવી હતી, પરંતુ જે બાળકો છે તે અત્યારે આ રીતના ધક્કા મારતા પોતાના વાહનોને લઈ જતા હોય તે પ્રકારની સ્થિતિ છે. આંગળીના વેઢે ન ગણી શકાય તેટલા વાહન ચાલકો છે તે પોતાના વાહનોને ધક્કા મારતા અહીંયા આગળથી પસાર કરી રહ્યા છે અને ગાડીના ચાલકો છે તેમને પણ એક ચિંતા ચોક્કસથી છે કે તેમની ગાડીમાં પાણી ન ભરાઈ જાય. તેના માટે થઈને જ્યાં પણ જગ્યા મળે ત્યાં આગળથી ગાડીના ચાલકો છે તે પોતાની ગાડીઓ પસાર કરવા માટે મજબૂર બન્યા છે. એક્ટિવા ચાલક અહીંયા આગળથી જઈ રહ્યા છે, તેમની પરિસ્થિતિ જોઈને આપ અનુમાન લગાવી શકો છો કે અહીંયા આગળ માણેકબાગ 4 રસ્તા કયા પ્રકારની પરિસ્થિતિ છે. અને ગીતા આપને એ પણ કહી દઉં કે અમદાવાદ મહાનગરપાલિકાનો બચાવ કયા પ્રકારનો હશે કે એક જ સાથે 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ થઈ, પરંતુ હકીકતમાં તે કારણ કોઈ દિવસ ન હોઈ શકે. આટલું મોટું શહેર હોય અને આટલો વધુ મેન પાવર હોય, જ્યારે કર્મચારીઓ હોય ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ફરજ બને છે કે જે નિયમિત કરદાતાઓ છે તેમને પ્રાથમિક સુવિધાઓ મળી શકે. માની શકાય કે વરસાદ ચાલુ હોય તે સ્થિતિમાં પાણી ન ઉતરી શકે, પરંતુ વરસાદ બંધ થયા બાદ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ આ વિસ્તારમાં જોવા મળશે, કારણ કે તમે વાસણા વિસ્તારમાં માઇક્રો ટનલ નાખવાની કામગીરી જુઓ કે કોઈ પણ કામગીરી જુઓ, આ માણેકબાગ 4 રસ્તા ખાતે એક્ઝેક્ટ અમે લોકો આવીને ઊભા છીએ અને અહીંયા આગળની પરિસ્થિતિ જુઓ આપ. જે પણ વાહનો આવી રહ્યા છે તે અહીંયા આગળ સદંતર બંધ પડી રહ્યા છે. લોકોને એ પણ ખ્યાલ નથી કે અહીંયા આગળ ડ્રેનેજ છે, ખુલ્લી છે, બંધ છે, કઈ હાલતમાં છે. અને આ વાહન ચાલક જુઓ કઈ રીતના મુશ્કેલી સાથે પોતાનું વાહન છે તે ફૂલ એક્સિલેટર આપીને ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી કરીને તેમનું વાહન બંધ ન થાય. આ પ્રકારની પરિસ્થિતિ છે. નથી જોવા મળી રહી પોલીસ કે નથી જોવા મળી રહ્યું અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર. મહેનત કરવી પડી રહી તો માત્ર અમદાવાદ શહેરના નાગરિકોએ, કારણ કે તેમને એક સ્થળથી બીજા સ્થળે જવું છે અને તેના માટે તેઓ અહીંયા આગળ મહેનત કરતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ અમદાવાદ મહાનગરપાલિકા માટે શરમજનક દ્રશ્યો છે. હું ફરી કહીશ, આ શરમજનક દ્રશ્યો છે, કારણ કે 5 ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં નોંધાયો છે અને આજની વાત કરીએ
તો માત્ર 1.5 થી 2 ઇંચ વરસાદ, અને તે પણ પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં આ વરસાદ નોંધાયો છે. તેમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હોય તો અમદાવાદ મહાનગરપાલિકા એ કહીને હાથ ખંખેરી ન શકે કે નીચાણવાળા વિસ્તાર છે અથવા રકાબી જેવો આકાર છે તેના કારણે પાણી ભરાશે, પરંતુ હકીકતમાં સ્થિતિ એ પ્રકારની હોય છે કે કામગીરી કરવામાં નથી આવતી અને ડ્રેનેજ છે તેની યોગ્ય સાફ સફાઈ કરવામાં નથી આવતી, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે. વરસાદ અહીંયા આગળ ચાલુ છે અને ગાડીના બોનેટ ડૂબી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે. રિક્ષાઓ અહીંયા આગળ બંધ પડી રહી છે, લોકોના ટિફિન અહીંયા આગળ તણાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ અમદાવાદ મહાનગરપાલિકા માટે વર્ષ પ્રતિ વર્ષ બગડતી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે માણેકબાગ 4 રસ્તા પર જોવા મળી રહી છે. જીએસઆરટીસીની બસ અહીંયા આગળથી પસાર થઈ રહી છે અને તેના ચાલકને, જે સૌથી ઉપર હાઇટવાળું વાહન છે, તેના ચાલકને પણ અહીંયા આગળ કયા પ્રકારે મુશ્કેલીનો સામનો કરીને પોતાની બસ કાઢવી પડી રહી છે તે આપ જોઈને અંદાજો લગાવી શકતા હશો. આ છે ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ, સ્માર્ટ સિટી, હેરિટેજ સિટી, અને તેની આ પ્રકારની સ્થિતિ છે. વરસાદ હજી પણ બંધ નથી થયો અને અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી 100% તેઓ સાચા સાબિત થયા. જો અમદાવાદ મહાનગરપાલિકાએ આ આગાહીને કદાચ ધ્યાને લીધી હોત અથવા હવામાન વિભાગની આગાહીને સાચી સાબિત થઈ તેને પણ ગંભીરતાથી લીધી હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ન થાત, પરંતુ જવાબદાર માત્ર ને માત્ર અમદાવાદ મહાનગરપાલિકા છે. જી ચોક્કસથી કુશાંગ, આ દ્રશ્યો બતાવતા રહેજો. વધુ વિગતો રાજલ પાસેથી મેળવીએ. સંવાદદાતા રાજલ બારોટ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાજલ, અત્યારે જે રસ્તાઓ છે જાણે કે દરિયો બની ગયા હોય પ્રકારની સ્થિતિ છે, આપ કયા વિસ્તારમાં છો અને કેટલી હાલાકી લોકોને પડી રહી છે, કેટલા પાણી ભરાયેલા છે? ગીતા, હું અમદાવાદનો જે નિરમા યુનિવર્સિટીનો પાછળનો જે રસ્તો છે કે જે ત્રાગડને જોડતો આ રસ્તો છે, આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ પહેલાં પણ સામાન્ય વરસાદમાં આ જે વિસ્તાર છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આપ જોઈ રહ્યા છો અનેક જે વાહનો છે કે જે પાણીમાં ગરકાવ અહીંયા આગળ થઈ ગયો છે. ખાસ કરીને લોકોને ભારે હાલાકીનો સામનો સતત કરવો પડી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો એક ટ્રેક્ટર છે કે તે પણ અત્યારે આ ટ્રેક્ટર પણ છે કે જે ફસાઈ ગયો છે, એટલે કે જેટલા પણ અહીંયા લોકો રહેતા હોય છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે થોડાક જ દિવસ પહેલાં જીએમસીએ અહીંયા આગળ જે ગટરની જે કામગીરી હતી તે કરી હતી, પરંતુ તે પણ અત્યારે આપ જોઈ રહ્યા છો કે કોઈ આ પાણીનો નિકાલ નથી થયો અને તેના કારણે આ આખો રોડ છે કે જેમાં જલભરાવની પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે. એક ગાડી છે કે જે આગળ બંધ થઈ ગઈ છે, સાથે જ એક આગળ રિક્ષા છે તે પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે. અહીંના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે પહેલાં એ સમસ્યા હતી કે જે આ વિસ્તાર છે કે જે જીએમસીની હદમાં આવે છે કે એએમસીની હદમાં આવે છે, પરંતુ તેનું નિકાલ થતાં હવે આપ જોઈ રહ્યા છો કે હજુ પણ વરસાદની જે આ સ્થિતિમાં પાણી ભરાઈ ગયા છે, વાહન ચાલકોને ભારે જહેમત છે તે ઉઠાવવી પડી રહી છે. અને આ જે સોસાયટી હજુ તો નવી બની છે, પરંતુ બેઝમેન્ટમાં પણ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે. 2 વ્હીલર ચાલક હોય કે પછી 4 વ્હીલર ચાલક હોય, તમામ લોકોને હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે, કારણ કે ખૂબ અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે, વાહનો બંધ થઈ ગયા છે, લોકો અટવાઈ રહ્યા છે. પ્રશાસનના પાપે અમદાવાદ શહેર છે કે જે ડૂબે તેવી પરિસ્થિતિ અહીંયા આગળ જોવા મળી રહી છે. હજુ તો એટલો વરસાદ પણ નથી વરસ્યો, તેમ છતાં પણ જે પ્રશાસનની જે પોલ છે તે ખુલી જતી હોય છે. લોકો અસમંજસમાં મુકાઈ ગયા છે કે અહીંયાથી રસ્તો પસાર કરવો કે કેમ, કારણ કે એટલી હદે અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે કે લોકોની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે. જી ચોક્કસ, આપ આ દ્રશ્યો છે બતાવતા રહેજો રાજલ. તો અમદાવાદના લોકો છે કે જેઓ આ પહેલા રસ્તાઓ પર જે ખાડા શોધતા હતા, કારણ કે ખાડા જોઈ અને પોતાનું વાહન ચલાવતા હતા, પરંતુ હવે સ્થિતિ એવી બની છે કે પાણી જોઈને વાહન ચલાવવું પડી રહ્યું છે, કારણ કે ગમે ત્યાં ગમે એટલું પાણી ભરાયેલું છે અને તેવી સ્થિતિની વચ્ચે જો વાહન આ પાણીમાં નાખ્યું તો બંધ થવાનું પણ નક્કી છે અને પ્રશાસનના પાપે આ પ્રકારની સ્થિતિ છે. રાજલ, ફરી એક વખત આપણી સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે. રાજલ, આ સાથે જ અન્ય કયા કયા વિસ્તારોમાં આ પ્રકારની જળભરાવની સ્થિતિ જોવા મળી છે અને આ સાથે રેડ એલર્ટ પણ અપાયું છે?
તો રાજલ પાસેથી વિગતો મેળવીશું. કુશાંગ પણ અત્યારે સતત આપણી સાથે જોડાયેલા છે. કુશાંગ, જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પાણી ભરાયા છે, લોકોને કેટલી મુશ્કેલી, વાહન ચાલકો કેટલા ફસાયા છે આ જળભરાવના કારણે? જો માણેકબાગ 4 રસ્તા ઉપર આ જે પરિસ્થિતિ છે તે વધુ ખરાબ બનતી જાય છે, કારણ કે ઢીચણથી ઉપર સુધીના પાણી અહીંયા આગળ જોવા મળ્યા છે અને જે પણ વાહન ચાલકો અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે, પ્રશાસન તરફથી તો અપીલ નથી કરવામાં આવી રહી, પરંતુ એબીપી અસ્મિતા એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે અપીલ કરવામાં આવી રહી છે કે અહીંયા આગળનો રૂટ છે તે ટાળવો. કારણ કે આ જુઓ, આ રિક્ષાની અંદરના દ્રશ્યો જુઓ, કઈ રીતના મુસાફરો છે તે પોતાના બેઠા છે, કેવી રીતના અહીંયા આગળ રિક્ષાની અંદર અહીંયા આગળ પાણી ભરાઈ જતા રિક્ષા આખરે બંધ થઈ ચૂકી છે અને ગાડીના બોનેટ અહીંયા આગળ ડૂબી જાય તે પ્રકારની સ્થિતિ માણેકબાગ 4 રસ્તા ખાતે અત્યારે જોવા મળી છે. કોર્પોરેશનનો એક કર્મચારી અહીંયા આગળ પહોંચ્યો છે અને તે પણ હજી કેશપીટ ને મેનહોલના ઢાંકણા શોધી રહ્યો છે કે આખરે કઈ જગ્યા પર આ ઢાંકણું છે તેને ખોલવું. તે ખોલ્યા બાદ આ વરસાદી પાણી છે તે ઓસરવાની શક્યતા ખૂબ જ નહીવત છે, કારણ કે વાસણા બેરેજનું લેવલ છે તે 132 ફૂટે નોંધાઈ ચૂક્યું છે અને હકીકતમાં તેને 127 ફૂટે રાખવાની આવશ્યકતા હતી, પરંતુ આગાહી હોવા છતાં પણ આ જે વાસણા બેરેજની સપાટી છે તેને ઓછી ન કરવામાં આવી, જેના કારણે હવે પાણી જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી અને માણેકબાગ 4 રસ્તા આખા બેટમાં ફેરવાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. માણેકબાગથી આગળ જઈને ધરણીધર પણ આ પ્રકારની પરિસ્થિતિ હશે, કારણ કે તળાવ ચોક્કસથી ઇન્ટરલિંક થયા છે, પરંતુ તળાવનું પણ એક ક્ષમતા હોય છે, કેપેસિટી હોય છે અને તેવા સંજોગોમાં તળાવ પર વધુ પાણીનો સંગ્રહ ન કરી શકે. જો તળાવમાં પણ વધુ પાણી ઠાલવી દેવાય તો તળાવ તૂટી જાય તે પ્રકારની શક્યતાઓના પગલે તળાવમાં પણ જેટલું પાણી ભરાતું હશે તેટલું ભરાશે, પરંતુ વરસાદ એક તરફ અવિરત ચાલુ છે છેલ્લા 2 કલાકથી અને તેવા સંજોગોમાં આ માણેકબાગ 4 રસ્તા ઉપર ઠેર ઠેર ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી છે. વાહનો બંધ થઈ જવાની સ્થિતિ જોવા મળી છે અને વાહન ચાલકો છે તે અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરીને અહીંયા આગળથી પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. લોકોના વાહનો ઠેર ઠેર બંધ પડી રહ્યા છે અને જદોજહેમત ઉઠાવીને વાહન ચાલકો છે તે પોતાના વાહનો અહીંયા આગળથી પસાર કરવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આખો જે બીઆરટીએસ કોરિડોર છે તે અત્યારે બંધ સ્થિતિમાં છે, જેથી કરીને જે વાહન ચાલકો છે તેમનો ભરાવો ત્યાં આગળ પણ જોવા મળ્યો છે, જેથી બસની જે ફ્રીક્વન્સી છે તેને પણ આની બ્રેક લાગી ચૂકી છે અને જે પણ વાહન ચાલકો ભૂલથી પણ અહીંયા આગળ પોતાના વાહનો લઈને આવે છે તેના વાહન આગળ જઈને બંધ થઈ જાય તે પ્રકારની સ્થિતિના કારણે ઠેકાણે અહીંયા આગળ ટ્રાફિક જામ થયેલો છે. બસો હોય, રિક્ષા હોય, ગાડી હોય કે દ્વિચક્રી વાહનો હોય, આ તમામ લોકો છે તે અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે વરસાદનું જોર છે તે ઓછું નથી થઈ રહ્યું, ઝીરો વિઝિબિલિટી છે, ડ્રેનેજના કયા ઢાંકણા ખુલ્લા છે, બંધ છે તે હજી સુધી સમજી શકાય તેવી સ્થિતિ નથી. આવા સંજોગોમાં અમદાવાદ શહેરના નાગરિકોને જાણે વરસાદ કરતાં અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીએ બાદમાં લીધા હોય તે પ્રકારની સ્થિતિ છે અને કારણ કે પોલીસ અહીંયા આગળ નથી પહોંચી, આવા સંજોગોમાં નાગરિકો પોતાના વાહનોને સાઈડમાં મૂકી અને અત્યારે ટ્રાફિક ખોલાવવા માટે અહીંયા આગળ પહોંચ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ શકતા હશો. કોર્પોરેશન તરફથી કર્મચારીઓને આદેશ કરવામાં આવ્યા છે, પરંતુ તેની અસરકારક કામગીરી હજી સુધી અહીંયા આગળ જોવા મળી રહી નથી. 3 અંડરપાસને બંધ કરતાં તેનો ટ્રાફિક છે તે પણ અહીંયા આગળ ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને વરસાદી પાણીનો જે નિકાલ છે તે કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પણ તેમાં જોઈએ એવી નિષ્ફળતા પણ નથી મળી, જેના કારણે માણેકબાગ 4 રસ્તાથી લઈને ધરણીધર સુધીનો આખો જે વિસ્તાર છે ત્યાં ઠેકાણે 100થી વધુ વાહનો છે તે બંધ પડી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકો છે જેમને એક ઠેકાણેથી બીજા ઠેકાણે જવું હતું તે લોકો અત્યારે અહીંયા આગળ પૂરાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ હાલ માણેકબાગ 4 રસ્તા ઉપર જોવા મળી રહી છે. ગીતા જી, ચોક્કસથી કુશાંગ, આ દ્રશ્યો છે તે આપ દેખાડતા રહેજો. આ સ્થિતિ જો કે કયા પ્રકારની આ સ્થિતિ છે, સૌથી વધુ વાહનો જ્યારે બંધ થઈ ચૂક્યા છે, મુખ્ય માર્ગ હવે રસ્તા નથી રહ્યા, પરંતુ એક આખી જાણે કે નદી બની ચૂક્યા હોય એ પ્રકારની સ્થિતિ છે અને ગોઠણથી ઉપર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, જેની વચ્ચે લોકોને ભારે હાલાકી.